નમસ્કાર મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં હું અક્ષર સોની આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મોક ટેસ્ટ નંબર 5નું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે. 5 અને 6 બંનેનું સોલ્યુશન આપણે આમાં જોઈશું. જો કદાચ છઠ્ઠી મોક ટેસ્ટ આપવાની બાકી હોય તો પાંચમાનું સોલ્યુશન પૂરું થાય ત્યાં વિડીયો બંધ કરી દેવાનો, પહેલા ટેસ્ટ આપવાની, પછી જ સોલ્યુશન જોવાનું. ઓકે, શરૂઆત કરીએ. પહેલો ક્વેશ્ચન છે, બાય સેલિંગ 12 ઓરેન્જીસ ફોર 60 રૂપીઝ man loses 25%. The number of oranges he has to sell for 100, so as it gain મતલબ એનો 25% ગેઇન કરવો છે તો એને કેટલી નારંગીઓ વેચવી જોઈએ. આપણે આવા સેમ ટાઈપના ક્વેશ્ચન નફાખોટના અંદર કરેલા છે કે ભાઈ પહેલાં તો આને આપણે છોડી દઈએ છીએ. 25% લોસ, 25% લોસનો મતલબ શું થઈ ગયો? 75% ઇન્કમ થઈ કહેવાય. 25% લોસનો મતલબ વેપારીને મળતી કિંમત 75% હશે અને 75% કિંમત જ્યારે વેપારીને મળે છે ત્યારે એને રૂપિયા કેટલા મળી રહ્યા છે? 60 રૂપિયા મળી રહ્યા છે. ઓકે, હવે એને જોઈએ છે કેટલા? 25%. તો 25% જોઈએ છે, ગેઇન જોઈએ છે, એનો મતલબ કે એને મળવી જોઈતી કિંમત કેટલી થવી જોઈએ? 125% થવી જોઈએ. તો 125%ની વેલ્યુ કેટલી? તો 125 ગુણ્યા 60 ભાગ્યા શું થઈ જશે? 75. 15 થી ભાગ ચાલે, 15 પંચા 75, 15 ચોક 60 અને 5 થી ભાગ ઉડાડો એટલે આ થઈ ગયા 25. તો 25 ચોક કેટલા આવી ગયા? 100. બરાબર, જેમ ભાગ ચલાવો એમ ટૂંકમાં 100 આવશે. હવે અહીંયાથી ખરેખર 83 આવી હોય કે આ 100 રૂપિયા પર જો મારે 12 નારંગી વેચવી પડે છે, 12 નારંગી વેચવી પડે છે, તો મારે કેટલા રૂપિયા વેચવાના છે? કે ભાઈ સેલ ફોર 100 રૂપીઝ, મારે રૂપિયા કેટલા કરવા છે? છેલ્લે વેચાણ કિંમત મારી કેટલી જોઈએ છે? 100 રૂપીઝ જોઈએ છે. તો કેટલી કિંમત આવે? સમજો, અહીંયા 100 આયા છે, એના પછીની ગણતરી ખરેખર કંઈક આવી થાય, પણ એના પછીની ગણતરી કોમ્પ્લિકેટેડ, મતલબ જોઈને તમને આમાં જવાબ જ ના આવે એવું એટલા માટે થઈ જાય છે કારણ કે અહીંયા બી 100 છે ને આ બી 100 છે. તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ 100 રૂપિયા પર 12 નારંગી વેચવી પડે તો આ 100 રૂપિયા પર કેટલી નારંગી વેચવી પડે? ગણતરી કરો. ગણવાનું ના હોય 100 12 તો 100 12 જ હોય. જવાબ આવી ગયો 12 નારંગી. વાર્તા પૂરી થઈ ગઈ. બરાબર, કેલ્ક્યુલેશન એકચ્યુઅલી ના હોવાના કારણે વધારે દાખલો ટફ બન્યો છે. બરાબર, જો તમને આનો કન્સેપ્ટ જ ખબર ના હોય કે આવું બધું શું ગણી રહ્યો છું, તો એક વાર નફાખોટના અંદર આ ટાઈપના ક્વેશ્ચન મેં ઘણા બધા લીધેલા છે. 3-4 ક્વેશ્ચન લીધા છે આપણે આવા. એક વાર જોઈ જજો. ઓકે, નેક્સ્ટ જુઓ. The cost price of 400 lemon is equal to the selling price of 320 lemons. Then the profit percentage. 480 એવું નહીં ગણવાનું. નફાખોટના અંદર આવા ટાઈપના પ્રશ્નોમાં મેં સમજાયેલું છે કે ભાઈ જ્યારે કોઈ પ્રાઇસ આપી ના હોય પણ કોઈ એક કોસ્ટ પ્રાઇસની કોઈ બીજી સેલિંગ પ્રાઇસ જોડેની કમ્પેરિઝન આપેલી હોય કે એક મૂળ કિંમતની એક વેચાણ કિંમત સાથેની કમ્પેરિઝન આપેલી હોય તો આવા કેસમાં વેચાણ કિંમતવાળી કિંમતને આપણે પહેલા ધ્યાનમાં લઈએ છીએ કારણ કે નફો કે ખોટ મૂળ કિંમત પર થાય તો વાત સાચી, પણ ક્યારે થાય? કે જ્યારે વસ્તુ વેચાય અને 320 વસ્તુઓ વેચાઈ રહી છે, એક લીંબુનો 1 રૂપિયો સમજી લો તો 320 લીંબુના 320 રૂપિયા હોય. એ વેચાય છે કોના બરાબર? 400 લીંબુની કિંમત બરાબર. તો એક લીંબુનો 1 રૂપિયો તો 400 ના 400 રૂપિયા. તો 320 રૂપિયાની વસ્તુ 400માં વેચાઈ, મતલબ મને નફો થયો કે ખોટ ગઈ? નફો થયો. કેટલો? તો કે 80 રૂપિયા નફો થયો. એટલે કે 320 જો મને 80 રૂપિયા નફો હોય તો 100 એ કેટલો ગણવાની જરૂર છે? ના. જુઓ, ચોથો ભાગ 4 ચોક 32 થાય. તો આ ચોથો ભાગ તો આવી ચોથો ભાગ 25%. આન્સર આવી ગયો 25%. જવાબ છે સી. સમજાય? સિમ્પલ. નેક્સ્ટ જુઓ. A man spends 75% of his income increased by 20% and he increases his expenditure by 15%. His saving will be then increased by. તો સમજો કશું કંઈ ખાસ છે નહીં. સમજો કે હું માની લઉં છું કે વ્યક્તિની ઇન્કમ જે છે એ 100 રૂપિયા છે. He spends 75% of his income. તો એક્સપેન્ડિચર કેટલું છે? 75 છે. તો એ કેસમાં સેવિંગ કેટલું થાય? 25 રૂપિયા થાય કે નહીં? 25 રૂપિયા બચત થઈ કહેવાય. 100 કમાયા અને 75 વાપર્યા, બાદબાકી કરતા જે બચે એ જ મારી શું કહેવાય? બચત. ઓકે, આગળ. His income increased by 20%. તો his income increased by 20%. તો અહીંયા કેટલા થઈ ગયા? 120. આગળ. And he increases expenditure by 15%. તો 15% એક્સપેન્ડિચર વધ્યું છે. 75 ના 15%, 10% થાય 7.5. 5% એટલે આના બી અડધા. 5% એટલે 10%ના અડધા ને. તો 10%ના અડધા, 7ના અડધા 3.5 અને 0.5ના અડધા 0.25. તો 3.5 અને 0.25 એટલે 3.75. અહીંયા 0 મૂકી દીધો. હવે ઇન્ક્રીઝડ કીધું છે એટલે 75 તો ખરા જ,
75 તો ખરા જ, પ્લસ આ કિંમતો આવી, એટલે કે 5 5 7 12 નો બગડો વધી 1, 7 5 12 ને 3 15 ને 1 16 નો છગડો વધી 1, 7 ને 8 એટલે કે 86.25 છેલ્લે થઈને ઊભા રહેશે. 86.25. હવે શું કીધું છે? then his saving will be then increased by 120 રૂપિયા કમાયા, એમાંથી 86.25 વાપર્યા, તો આમાંથી આને બાદ કરતા જે બચે એ મારા માટે સેવિંગ કહેવાય ને. તો 100 માં 120 માંથી 86 ગયા, 120 માંથી 86 ગયા એટલે કેટલા બચે? 120 માંથી 90 જાય તો 30 બચે, બરાબર? એટલે કે 30 અને બીજા 87 સુધી લઈ જાઓ પહેલા, અથવા તો 86 સુધી લઈ જાઓ, જે કરો એ, બરાબર? 87 સુધી લઈ જઈએ તો 33 થઈ ગયા, અને બીજા 0.25 છે એટલે 0.75 બીજા બચ્યા, એટલે કે 33.75. મૂળ મુદ્દે આમાંથી આને બાદ કર્યા, બરાબર? ઘણા લોકો આમાં 120 માંથી 86 બાદ કરી દે, પછી એમાં 0.25 ની ગણતરી કરે. હું 87 સુધી લઈ જાઉં છું, પછી 0.75 એડ કરું છું, જેમ કરો એમ, વસ્તુ સેમ જ છે. ઇન શોર્ટ બાદબાકી કરતા 33.75 આવ્યા. હવે શું કીધું છે? સેવિંગ વિલ ધેન બી ઇન્ક્રીઝ બાય, તો 25 માંથી 33.75 થયા તો કેટલા વધ્યા? 25 ના 33.75 થયા, મતલબ કે 8.75 વધ્યા કહેવાય કે નહીં? 8.75 વધ્યા કહેવાય કે નહીં? તો 25 એ 8.75 વધે છે, તો 100 એ કેટલા વધે હું ગણતરી કરી શકું? અચ્છા, જો આના અંદર છે ને એપ્રોક્સ કેલ્ક્યુલેશન થઈ શકે કે આનો ત્રીજો ભાગ કરો ને તો 8 આસપાસ આવે, એટલે કે 8 તરી 24, બરાબર? એટલે ત્રીજો ભાગ એટલે 33% નજીક વાળો જવાબ હોય, 1-2% આગા પાછા, પણ એના નજીક જવાબ થાય. પણ જો તમે ઓપ્શન જોશો ને 33%, 33.1%, મતલબ 33.33%, 35%, બધા નજીક છે. તો બેટર છે કે એની પરફેક્ટ કેલ્ક્યુલેશન કરીએ, બરાબર? તો 100 ગુણ્યા 8.75 ભાગ્યા 25, આ 8.75 જે છે એના ગુણ્યા 100, એટલે કે બેઝિકલી શું થઈ ગયું? સોરી, એટલે કે શું થઈ જશે? 875, બરાબર? 8.75 ગુણ્યા 100 એટલે શું થઈ ગયા? 875. 25 વડે ડાયરેક્ટ ભાગ ચલાવો, 25 તરી 75, બચ્યા કેટલા? 12, પાછળ લાગ્યો 5 નો 125, 25 પંચા 125, જવાબ આવી ગયો મારો 35. સી આન્સર છે 35%. સમજો કે મારા ઓપ્શન આવા હોત ને કે ભાઈ 25%, 35%, 45% અને 55%, તો હું બાય ડિફોલ્ટ ટીક મારી દેત ગણ્યા વગર જ કે ભાઈ 35%, કેમ કે ત્રીજા ભાગના નજીક છે, એટલે 33.33 ના નજીક ક્યાંક જવાબ જોઈએ. પણ એવા મલ્ટિપલ ઓપ્શન્સ હતા અને બહુ નજીક હતા, એટલે મેં એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન કરી દીધી. ઓકે, નેક્સ્ટ જુઓ. આ છે બહુ જ સહેલો સવાલ, જો તમને આનું લોજિક સમજાય તો. બાકી તમે આમાં બહુ ગણતરી કરવી પડે, બહુ મગજમારી છે. જુઓ, 25 liters of salt solution contains 6% salt. How many liters of water must be added so as to get a resultant solution containing 5% salt? કહેવા શું માંગે છે કે ભાઈ મારી પાસે 25 લીટર સોલ્યુશન છે. સોલ્યુશનનો મતલબ શું કે એના અંદર કંઈક મિશ્રણ છે, કે ભાઈ અમુક મીઠું બી છે, અમુક પાણી બી છે. હવે શું કહે છે? હાઉ મેની લીટર્સ ઓફ વોટર મસ્ટ બી એડેડ. હવે નવું તમે એના અંદર શું ઉમેરો છો? પાણી ઉમેરો છો. પહેલા કેટલું મીઠું હતું? 6% હતું. હવે શું થઈ રહ્યું છે કે નવું પાણી ઉમેરાઈ રહ્યું છે, કે જેથી તમારે સોલ્યુશનમાં 5% મીઠું જોઈએ છે. 5% મીઠું જો જોઈએ છે તો એનું મિનિંગ કે પહેલા જે મીઠું છે અને પછી જે મીઠું છે એની ટકાવારી બદલાય છે. કેમ? કારણ કે પાણી વધી ગયું તો પ્રમાણમાં, સાપેક્ષમાં મીઠું ઓછું થયું. પણ એક વસ્તુ સમજો, પાણી ઉમેરાવાના કારણે મીઠાનું પ્રમાણ બદલાય, પણ મીઠાની ક્વોન્ટિટી બદલાય ના? બદલાય ને. હું શું કહેવા માંગુ છું? સમજો કે મારી પાસે 1000 લીટર આપણું સોલ્યુશન છે, જેના અંદર 10 લીટર મીઠું છે. 10 લીટર કહો, 10 કિલો કહો, વોટેવર, એટલું 10 જેટલું મીઠું છે. તો એ મારા માટે 1% જેટલું છે કે નહીં? અત્યારે 1% જેટલું છે. હવે સમજો કે હું આના અંદર બીજું 1000 લીટર પાણી ઉમેર દઉં, તો હવે મારી પાસે ટોટલ કેટલું આપણું સોલ્યુશન બની ગયું? મિશ્રણ ટોટલ કેટલું બની ગયું? 2000 લીટર. પણ મીઠું તો એનું જ રહ્યું ને. પાણી ઉમેરાવાના કારણે મીઠાનું પ્રમાણ થોડું વધી જાય છે. તો હવે આ કેટલા ટકા છે? તો હવે આ 0.5% છે, 0.5% છે. આ ટકાવારી બદલાય છે, પણ આ બદલાય છે ના. કહેવાનો મિનિંગ મારો શું છે કે આપણે એ સમજવાનું છે કે કઈ વેલ્યુ અનચેન્જડ રહે છે, કઈ વેલ્યુ એવી છે કે જેના અંદર કોઈ બદલાવ નથી આવી રહ્યો. તો કે મીઠાનું જે પ્રમાણ છે, મીઠાની જે ક્વોન્ટિટી છે એ આપણી બદલાઈ નથી રહી. ઓકે, બસ. તો આ વસ્તુને તમે જો સમજી શકતા હો તો અહીંયાથી સિમ્પલ જવાબ છે કે 25 લીટરના 6% તમારા પાસે સોલ્ટ હતું. 25 ના 6% જેટલું તમારી પાસે મીઠું હતું, એટલે કે 25 ગુણ્યા 6 ભાગ્યા 100.
હાઉ મેની લિટર્સ ઓફ વોટર મસ્ટ બી એડેડ, મતલબ કે પાણીની સંખ્યા વધવાના કારણે નવું પ્રમાણ કેટલું થયું તમને ખબર નથી, એ x કહી દો, બરાબર. પણ એના 5% મીઠું છે તમારી પાસે, એટલે કે એના ગુણ્યા 5/100, બરાબર. x × 5/100, બસ તો પતી ગયું. 100 ગયા, 5 પંચા 25, 6 પંચા 30, તો x બરાબર 30. તો નવું સોલ્યુશન જે બી હોય, નવું મિશ્રણ જે હોય, કેટલા લીટર છે? 30 લીટર છે. મને એ નથી પૂછ્યું કે નવું મિશ્રણ કેટલા લીટર બન્યું છે, મને શું પૂછ્યું છે કે કેટલું પાણી ઉમેર્યું છે. તો પહેલા 25 હતું, હવે 30 છે. તો 25 થી 30 થયું તો કેટલા વધ્યા? 5 વધ્યા. એ 5 જ એ હશે ને કે જે નવું પાણી ઉમેરાયું, મતલબ કે 30 - 25 મારો આન્સર થશે 5 લીટર. જવાબ બનશે બી. ઓકે, સિમ્પલ. Next, show on what sum of money will the difference between the simple interest and the compound interest for 2 years at 8% per annum will be equal to 8? અહીંયા કોઈ રકમ છે, કઈ છે ખબર નથી. 2 વર્ષની વાત છે, હું 2 એરો બનાવું છું, અહીંયા ગુણ્યા 2, અહીંયા ગુણ્યા 1. ડિફરન્સ આપેલો છે મને કમ્પાઉન્ડ અને સિમ્પલનો, એનો મતલબ કે આ વેલ્યુ મને આપેલી છે 8, તો અહીંયા બોલો કઈ સંખ્યા હોય જેના ગુણ્યા 1 થઈને 8 આવ્યા હોય? તો 8 હોય. કેટલા ટકા છે? 8% છે. 8% નો મીનિંગ શું થાય સમજો. 12.1/2 મતલબ થાય 8મો ભાગ, એટલે કે 12.5% નો મીનિંગ થાય 8મો ભાગ. તો 8% નો મીનિંગ શું થાય? 12.5મો ભાગ. 8% નો મીનિંગ શું થાય? 12.5મો ભાગ. વાયસા વર્ષા હોય તો 12.5મો ભાગ, એટલે કે જો અહીંયાથી આ સંખ્યા આમ જતી વખતે ભાગ્યા 12.5 થઈ છે, તો પાછા આવતી વખતે શું કરવી પડે? ગુણ્યા 12.5 કરવી પડે. બસ આટલું જ સમજવાનું હતું કે 8% નો મીનિંગ 12.5મો ભાગ હોય તો રિવર્સ આવવું હોય તો 12.5 ગણા કરવા પડે. 12.5 ગણા એટલે કે 8 ગુણ્યા 12.5, 12 × 8 = 96, બીજા 8 ગુણ્યા 0.5 એટલે 4, 96 4 થઈ ગયા 100. તો આ સંખ્યા કેટલી થઈ ગઈ કહેવાય? 100. અને આ જો 100 હોય તો હવે પાછા બી 12.5 ગણા થાય, તો 12.5 ગુણ્યા 100 કરશો એટલે કે 1250. જવાબ થશે 1250 બી. જવાબ થશે મારો બી, 1250. અચ્છા, આ શું કર્યું એ જો તમને ખબર ના પડી હોય તો એનો મીનિંગ સમજવાનો કે તમે ચક્રવૃદ્ધિ વ્યાજ મારી જોડે નથી ભણ્યા, બરાબર. અને જે લોકો ભણ્યા છે એમને કદાચ જો ઇનકેસ તકલીફ પડી રહી છે તો જાઓ ચક્રવૃદ્ધિ વ્યાજના ટોપિકમાં, એમાં લેક્ચર નંબર 1 અને 2 આ બે વસ્તુ ખાસ જોઈ જાઓ, બરાબર. લેક્ચર નંબર 1 અને 2 જોશો, એના અંદર આ ટાઈપના ક્વેશ્ચન્સ આવી જશે. ખાલી મેં આમાં અઘરું શું કર્યું છે? ટકાવારી ઓકવર્ડ મૂકી છે, બાકી સવાલ આપણો બેઠો એ જ કન્સેપ્ટ છે જે આપણે ભણ્યા છે. ઓકે, જો શું કહે છે 2x + 1/3x = 5, then find the value of whatever. અચ્છા, આનું સાદુરૂપ આપો એટલે શું થાય? 2x + 1/3x = 5 છે. આનું સાદુરૂપ આપો 3x × 2x એટલે કે 6x² + 1 આખાના છેદમાં 3x બરાબર 5, આવું કંઈક બનશે. 3x સામે જાય તો 6x² + 1 = 15x, અને આમ લઈ આવું તો 6x² - 15x + 1 બરાબર 0. હવે સમજો અહીંયા જે મારે છેદમાં જોઈએ છે, જુઓ આને અને આને કંઈક રિલેશન નજીક દેખાઈ રહ્યું છે, કંઈક ઓલમોસ્ટ સિમિલર છે. જુઓ 6x² 6x² +1 છે છેલ્લે, +1 છે છેલ્લે. અહીંયા ખાલી શું આવી રહ્યું છે? +20x છે. અહીંયા શું છે? -15x છે. તો આને હું આવી રીતે લખી શકું 6x² + 20x + 1, જે જોતું હતું એનું એ જ, બરાબર. એકચ્યુઅલમાં શું છે? -15x છે. = 0 ના બદલે હવે હું લખી નાખું છું 20x. બેઝિકલી મેં સમીકરણની બંને બાજુએ 20x ઉમેરી દીધા. એ 20x ને મેં અહીંયા લખ્યા, સામે બી ઉમેર્યા. એક જ સંખ્યા બે બાજુ સરવાળો કરો તો જવાબ કોઈ બદલાશે નહીં, બરાબર. પણ હવે -15x સામે જાય તો આ શું બની જશે? તો કે આના ઉપરથી હું આવું લખી શકું છું કે 6x² + 20x + 1 બરાબર 35x લખી શકાય. આ 15x સામે ગયા તો પ્લસમાં, તો 20x + 15x કેટલા થઈ ગયા? 35x. અચ્છા, બસ હવે સાદું રૂપ છે 5x અપોન આની વેલ્યુ આપણે શું કરી નાખી? 35x. x કેન્સલ, 5/35, 5 × 7 = 35, એટલે કે જવાબ થઈ ગયો 1/7. 1/7 ડી મારો આન્સર છે. સિમ્પલ. ખાલી એટલી જ બુદ્ધિ ચલાવવાની છે કે મારે જોઈએ છે +20x,
આપ્યા છે -15x, તો -15 ને સાઈડમાં જવા દો, બે બાજુ 20x ઉમેરી દો, બસ. પછી આને બી સામે લઈ જાઓ એટલે આ થઈ ગયા 35x, અને આખા સમીકરણના બદલે હવે છેદના બદલે હું શું લખીશ 35x, એટલે કે x કેન્સલ આઉટ, 5 + 35, જવાબ આવી ગયો 1/7. પૂરું. નેક્સ્ટ જુઓ. If x² + y² + 2x + 1 = 0, then value of, હવે આ બહુ વિચિત્ર દાખલો છે, અને જો સોલ્વ કરતા તમને ના આવડ્યું હોય ને તો સમજો કે અલ્જીબ્રાનો આ ક્વેશ્ચન છે. રેર કેસમાં પૂછાય અલ્જીબ્રા, પણ જો આવી બી શકે છે, અને જો એ આવે છે, આપણે જે ક્લાસ 1-2 ના યુઝર્સ હોય એ લોકો અલ્જીબ્રાના અંદર મેં જે ટોપિક્સ લીધા છે એના અંદર મેં આવા ટાઈપનો એક ક્વેશ્ચન લીધેલો છે. તમને લાગશે કે સાહેબ નથી, પણ હું સમજાવીશ ને ત્યારે તમને યાદ આવશે કે અચ્છા હા બરાબર આવું તો કરાયું છે, ખાલી થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછ્યું છે. જો શું કહેવા માંગુ છું, આના અંદરથી આને હું ભાગ x વાળા પદોને ભેગા કરી દઉં, x² + 2x + 1 + y² = 0, આવું આપ્યું છે. ઓકે, હવે આ જે વેલ્યુ છે એને હું x + 1 હોલ સ્ક્વેર કહી શકું કે નહીં? કહી શકાય. અને +y² = 0 છે, બરાબર. જો x², આનું સાદુરૂપ બાબત શું થાય, x² + 2x + 1 એ તો હતું, એના બદલે મેં x + 1 હોલ સ્ક્વેર કર્યો. અને આપણે આપણા કોર્સમાં અલ્જીબ્રા ટોપિકના અંદર એક મેં આવા ટાઈપના બે ક્વેશ્ચન લીધા છે, જેના અંદર મેં સમજાવ્યું છે કે કોઈ પણ બે સંખ્યાઓના વર્ગોનો સરવાળો 0 થાય છે તો એનો મીનિંગ કે આ સંખ્યા બી 0 છે, એટલે કે આ સંખ્યા 0 છે અને આ સંખ્યા બી 0 છે. અધરવાઇઝ કારણ કે વર્ગ કરો, સરવાળો કરવાથી 0 બે જ કેસમાં શક્ય બને, અને મેં ત્યાં આવું કીધેલું બી ખરું કે સરવાળો કરવાથી 0 બે જ કેસમાં શક્ય બને. એક એવું કે એકબીજાની વિરોધી સંખ્યાઓ હોય, એટલે કે જો એક 5 હોય તો બીજી -5 હોય તો સરવાળો 0 થાય. અધરવાઇઝ બંને 0 0 હોય તો સરવાળો 0 થાય. આના સિવાયનો ત્રીજો કોઈ કેસ દુનિયામાં શક્ય નથી કે જે કોઈ બે સંખ્યાઓનો સરવાળો કરો અને જવાબ 0 આવે. તો એનો મીનિંગ કે આ સંખ્યા બી 0 થવી જોઈએ અને આ સંખ્યા બી 0 થવી જોઈએ. કેમ? કારણ કે આ વાળો કેસ આ કેસમાં પોસિબલ નથી. એનું કારણ કે કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ કરશો તો જવાબ ઓલવેઝ કેવો આવે? પોઝિટિવ જ આવે. નેગેટિવ આન્સર વર્ગ કરીને કદી શક્ય નથી. મતલબ કે આ કેસ કેન્સલ, તો એનો મીનિંગ એક જ કેસ બચ્યો કે બંને સંખ્યાઓ શું હોવી જોઈએ? 0 હોવી જોઈએ. તો એનો મીનિંગ કે x + 1 = 0 હોવા જોઈએ, અને અહીંયા નોર્મલી આપણે અથવા કરતા હોઈએ પણ અને y = 0 હોવા જોઈએ. તો આનો મીનિંગ x બરાબર કેટલા છે? -1, અને y બરાબર કેટલા થઈ ગયા? 0. બસ, તો -1 ની 31 ઘાત વત્તા 0 ની 35 ઘાત, આટલો જ દાખલો હતો. -1 ની 31 ઘાત એટલે જવાબ શું થાય? -1. નેગેટિવ નંબર કોઈ પણ હોય એની એકી સંખ્યામાં ઘાત હોય તો એ માઇનસની નિશાની રહેશે. જો 32 ઘાત હોત તો +1 થઈ જાત, બરાબર. 33 હોય તો -1 થાય, 34 હોય તો +1 થાય. 0 ની ગમે તેટલી ઘાત 0 જ થાય. 0 અને -1 કેટલા થઈ ગયા? -1. જવાબ આવી ગયો મારો -1. એ આન્સર છે વાર્તા પૂરી. સમજાય? સિમ્પલ. નેક્સ્ટ જુઓ. AB is equal to 8 cm and CD is equal to 6 cm are two parallel chords on the same side of a center of a circle. એક સર્કલ છે, એનું સેન્ટર છે. હવે શું કહે છે કે ભાઈ કોઈ એક જ બાજુએ બે અલગ અલગ જીવાઓ છે. સમજો કે આ છે આપણી પાસે AB અને આ છે આપણી પાસે CD. જે મોટી જીવા હોય ને કેન્દ્ર તરફ હોય એટલું સમજી લેવાનું હોય, બરાબર. કોને AB ને કોને CD કહેશો એવો પ્રશ્ન નહીં પૂછવાનો. જેમ જેમ તમે વચ્ચે જતા જાઓ તેમ તેમ માપ વધતું જાય, જેમ જેમ તમે છેડે જતા જાઓ તેમ તેમ માપ ઘટતું જાય. હવે શું કહે છે કે AB 8 છે, આ કેન્દ્ર છે, અને the distance between them is 1 cm. તો કે આ જે ભાગ છે ને એ 1 સેન્ટીમીટર છે. તો હવે સમજો, આ જો હું કોઈ બિંદુ P કહી દઉં છું અને આ બિંદુ કોઈ હું સમજો કે Q કહી દઉં છું, બરાબર. R કહી દઈએ, અને આ O છે. તો આ OPR આવી એક લાઈન બનાવાય. OB આ એક ત્રિજ્યા બની, OD આ એક ત્રિજ્યા બની, બરાબર. તો ટ્રાયેંગલ, જો ટ્રાયેંગલ OPB, બરાબર, OPB, એના અંદર આ જે OB લાઈન છે એ શું છે? ત્રિજ્યા છે. અને ટ્રાયેંગલ ORD જે બન્યો એના અંદર પણ OD લાઈન જે છે એ શું છે? ત્રિજ્યા છે. અને ત્રિજ્યા તો એક વર્તુળમાં બધી સરખી જ હોય ને, એવું તો હોય નહીં. સોરી, ટ્રાયેંગલ નહીં, લાઈન છે.
ત્રિજ્યા તો એક વર્તુળમાં કોઈ પણ હોય એ સરખી જ બને ને. ત્રિજ્યા તમે અહીંયા બનાવો, અહીંયા બનાવો, અહીંયા બનાવો, અહીંયા બનાવો, બધી સરખી જ હોય. તો એનો મિનિંગ ઓબી બરાબર શું થવું જોઈએ? ઓડી. બસ ચર્ચા પતી ગઈ કહેવાય. જો અહીંયા તમે જોવા જાવ તો કે જો અહીંયા આગળથી હું ઓપીનું માપ હું x ધારું છું. ઓપીનું માપ હું x ધારું છું તો OR નું માપ શું થાય? x+1 થાય. કેમ? કારણ કે x વત્તા આ બેનો ડિફરન્સ 1 છે. ઓકે. જો PB નું માપ જે છે એ મારા માટે કેટલું છે? આ AB ટોટલ 8 હતા. હવે જો તમને આ ખબર હોય કે સેન્ટરમાંથી જે પણ એનું 90 એંગલ ઉપર જે જીવા બને અથવા તો એનો જે વેધ બને એ અહીંયા આગળ 90 ડિગ્રી જો હોય તો આ હાફ થઈ જાય આ પોઈન્ટ ઉપર. એટલે કે 8 ના બદલે આ PB કેટલા હશે? 4 હશે. અને જો RD કેટલા હશે? સેમ વે RD કેટલા હશે? 3 હશે. કેમ? કારણ કે ટોટલ 6 છે તો હાફ થઈ ગયા 3. અને આ કેસમાં આ OPB અને એંગલ ORD આ બંને કેવા છે? 90 ડિગ્રી છે. 90 ડિગ્રી મતલબ કે પાયથાગોરસ લાગે. તો કર્ણનું માપ એટલે શું? કર્ણનું માપ એટલે શું? તો કાટખૂણો બનાવતી બે બાજુના માપના વર્ગોનો સરવાળો. એટલે કે જો OB અને OD બે ગણીએ તો OB એટલે કે OPB ટ્રાયેંગલ, તો એના અંદર OP² વત્તા PB² બરાબર OD એટલે શું? તો કે OR² પ્લસ RD². OR² પ્લસ RD². તો હવે જુઓ OP ની વેલ્યુ કેટલી છે? x² પ્લસ PB ની વેલ્યુ કેટલી છે? 4 તો 4² બરાબર. OR ની વેલ્યુ કેટલી છે? x+1 નો હોલ સ્ક્વેર પ્લસ RD ની વેલ્યુ છે 3 તો 3 નો સ્ક્વેર. બસ હવે તો સાદું રૂપ છે. હવે પછી હું ના કરાવું તોય આવડવાનું છે બરાબર. છતાંય જોઈ લઈએ. x² + 16 = x² + 2x + 1 + 9 બરાબર. તો x² કેન્સલ આઉટ. 9 + 1 10 તો 16 માંથી 10 ગયા તો બચ્યા 6 = 2x. તો x = 3 તો x ની વેલ્યુ છે 3. તો રેડિયસ ઓફ અ સર્કલ ઇઝ, હવે સમજો આ જવાબ 3 નહીં સમજવાનો બરાબર. 3 અહીંયા આપેલા જ હશે. 3 જવાબ નથી. આ 3 તો મારી કોની વેલ્યુ મળી? OP ની વેલ્યુ મળી. OP ની વેલ્યુ 3 છે. મારે જોઈએ છે શું? રેડિયસ જોઈએ છે. હવે વિચારો ટ્રાયેંગલ OPB હું વિચારું છું કે જેના અંદર આ 3 છે અને PB ની વેલ્યુ કેટલી છે? PB ની વેલ્યુ કેટલી છે? તો કે 4 છે. આ 3 હોય, આ 4 હોય તો આ કેટલા હોય? 5 હોય. તો જવાબ મારો થશે 5 સેન્ટીમીટર. પાયથાગોરસ છે. આ 3 છે, આ 4 છે તો આ 5 થવાના છે. ટ્રાયેંગલ OPB લીધો છે. OP અને B લીધો છે. મારે OB શોધવાના હતા. અહીંયા જે આવી એ વેલ્યુ તો કોની આવી કહેવાય? તો કે O થી P નું ડિસ્ટન્સ આવ્યું કહેવાય બરાબર. તો ટ્રાયેંગલના અંદર મૂકીએ ખાલી 3 છે, 4 છે તો આ 5 થશે. પાયથાગોરસ છે. ના ખબર હોય બેઝિક ટ્રિપલેટ તો કેલ્ક્યુલેટ કરી લો. 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ બરાબર ક્વેશ્ચન માર્ક નો વર્ગ. જવાબ આવી જશે 5. આન્સર થશે 5. નેક્સ્ટ જુઓ તો ડિસ્ટન્સ બિટવીન ટુ પિલર્સ ઓફ અ લેન્થ 16 મીટર્સ એન્ડ 9 મીટર ઇઝ x મીટર્સ. એટલે કે એક આવું કહેવા માંગે છે કે એક લેન્થ છે, આઈ મીન પોલ છે, પિલર છે જેની લંબાઈ છે 16. સામે બીજો એક પિલર છે જેની લંબાઈ છે, ઊંચાઈ છે 9. હવે શું કહે છે? અને આ બેના વચ્ચેનું ડિસ્ટન્સ x છે. ઓકે. If the two angles of elevation of the respective top from bottom, angle of elevation, એટલે કે જો હું આ ટ્રાયેંગલની વાત કરું છું, આ ટ્રાયેંગલની વાત કરું છું તો આને જો સમજો કે હું આલ્ફા કહું છું, આલ્ફા કહું છું બરાબર. તો tan આલ્ફા બરાબર શું થાય? tan આલ્ફા બરાબર શું થાય? perpendicular upon base, perpendicular upon base એટલે કે 16/x થાય. ઓકે. હવે જો હું બીજા પિલરને આવી રીતે આમ જોડી દઉં તો હવે શું કહે છે કે ભાઈ આને જો હું બીટા કહી દઉં છું, આને જો હું બીટા કહી દઉં છું તો tan બીટા બરાબર શું થાય? tan બીટા બરાબર શું થાય? perpendicular upon base that is 9/x બરાબર. અચ્છા આગળ. If two angles of elevation of the respective top from bottom of the other are complementary to each other, કોમ્પ્લિમેન્ટરી ટુ ઈચ અધર એનો મતલબ કે આલ્ફા અને બીટાનો જો સરવાળો કરો તો કેટલા આવવા જોઈએ? 90 આવવા જોઈએ. અને 10મા ધોરણમાં આપણે ટ્રિગ્નોમેટ્રીની બેઝિક આઇડેન્ટિટી ભણ્યા છીએ કે ઇફ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 90 ધેન
tan alpha into tan beta is equal to tan alpha into tan beta is equal to શું થઈ જાય 1 થઈ જાય. tan alpha into tan beta is equal to શું થઈ જાય 1 થઈ જાય. અને જો આ બેનો ગુણાકાર 1 થતો હોય તો આની કિંમત કેટલી હતી 16/x અને આની કિંમત કેટલી હતી 9/x is equal to શું થશે 1. તો વચ્ચે ગુણાકાર છે, ડોટ એટલે ગુણાકાર છે, ઉપર સરવાળો થઈ ગયો 144, આઈ મીન ગુણાકાર થઈ ગયો 16 નો 144, નીચે છેદમાં x into x that is x square, સામે ગયા તો x square, તો x બરાબર 144 નું વર્ગમૂળ કેટલું 12. તો પૂછ્યું શું છે then the value of x in meters is 12. જવાબ આવી ગયો. x ની વેલ્યુ કેટલી 12. અને સમજો આ બે ખૂણાઓ જો કોમ્પ્લિમેન્ટરી થતા હોય તો એનો મતલબ કે આ બે ખૂણાઓ પણ કોમ્પ્લિમેન્ટરી થાય જ. કારણ કે તમે જ્યારે આ પિલર બનાવો છો તો આ એંગલ તો કેવો હતો આપણો 90 ડિગ્રી હતો, આખો 90 છે. હવે જો આ બે ભેગા થઈને 90 થઈ જતા હોય તો હવે ત્રિકોણો છે સરવાળો તો 180 જ બનવાનો ને. તો એનો મતલબ કે આ બે ભેગા થઈને પણ 180 આઈ મીન 90 જ બને. કારણ કે આ 90 આનો સરવાળો 90. તો તમે એક ટ્રાયેંગલમાં વિચારો, બે ટ્રાયેંગલના બધા ખૂણાઓનો સરવાળો કેટલો થવો જોઈએ 360 થવો જોઈએ બરાબર. એમાંથી આ 90 એટલે કે 180 નીકળી ગયા. આ બે ભેગા થઈને 90 એટલે કે આ 90 નીકળી ગયા. તો હવે આ કાપો, બચ્યું શું આ બાદ કરતા છેલ્લે 90 જ બચ્યા. તો એનો મતલબ કે આ બે ભેગા થઈને 90 જ બનવા જોઈએ. એટલે મને જો એમ કીધું હોય કે આ બે એંગલ કોમ્પ્લિમેન્ટરી તો બાય ડિફોલ્ટ આ બે એંગલ કોમ્પ્લિમેન્ટરી થઈ ગયા કહેવાય, અથવા તો વાઇસ વર્સા આ બે એંગલ કોમ્પ્લિમેન્ટરી તો બાય ડિફોલ્ટ આ બે એંગલ પણ કોમ્પ્લિમેન્ટરી જ કહેવાય. ઓકે, કોમ્પ્લિમેન્ટરી એટલે કોટી કોણ જેને આપણે કહેતા હતા, કોટી કોણ. જો શું કહે છે કે 1² - 2² પ્લસ, હવે આને તમે જો એમને એમ સાદું રૂપ આપ્યું ને કે 1 - 4 + 9 - 16 તો બી ખોટું નથી, પણ એ ટાઈમ બહુ જશે બરાબર. આઈ મીન વિચિત્ર લાગશે, એનું સાદું રૂપ આપવું જ વિચિત્ર લાગશે. જો આને તમે આવી રીતે વિચારો 1² - 2² પ્લસ 3² - 4² પ્લસ 5² - 6², આવું કંઈક છે બરાબર. 1² - 2² એટલે a² - b² બની ગયું. તો આનું સાદું રૂપ શું થાય 1 + 2 × 1 - 2 બનવાનું કે નહીં. આનું સાદું રૂપ 3 + 4 3 - 4, 5 + 6 5 - 6, 7 + 8 7 - 8. આ લખવાનું ના હોય, આ લખવાનું ના હોય આખે આખું. આ પેટર્ન છે, જોઈને સમજાવી જોઈએ. જો હું સમજાવવા પૂરતું આખું લખું છું, બાકી આખું લખવાની જરૂર ના હોય. જો અહીંથી તમને જો ખબર પડે 1 ને 2 3, પણ 1 - 2 કેટલા -1, તો 3 × -1 that is -3 બરાબર. 3 ને 4 7 અને પાછા -1 તો -7 બરાબર. 5 ને 6 11 પાછા -1 તો -11. 7 ને 8 15 પાછા માઇનસ એટલે કે -15 અને 9 10 90 સોરી 19 19 પણ પાછા -1 એટલે કે -19. બસ. તો બેઝિકલી તમારે આ બધા કૌંસો લખવાની જરૂર નથી. જો પેટર્ન સમજાતી હોય તો 3 માઇનસ લખી નાખો, 7 માઇનસ લખી નાખો, 11 માઇનસ લખી નાખો બરાબર. તો બસ હવે સાદું રૂપ છે, આમાં કશું હવે શીખવાડવાનું નથી. 19 ને 11 એટલે 30 થઈ ગયા, 30 થઈ ગયા. 15 ને 7 22 ને 3 25 તો 30 અને બીજા 25 એટલે -55. જવાબ આવી ગયો -55. આન્સર છે. ઓકે, તો આ આપણું મોક ટેસ્ટ નંબર 5 નું સોલ્યુશન કમ્પ્લીટ. જો છઠ્ઠી ટેસ્ટ તમે આપી નથી તો આ વિડીયો અહીંયા જ પોઝ કરી દો અથવા તો બંધ કરી દો અને પહેલા છઠ્ઠી ટેસ્ટ આપો, પછી જ આગળનું જોજો બરાબર. જો આપી ચૂક્યા હો તો કશો વાંધો નહીં. ચેક કરીએ નેક્સ્ટ પેપરના સોલ્યુશન્સ. જો પહેલો પ્રશ્ન આવો છે 3x - 2y = 11 એન્ડ x + y નો હોલ સ્ક્વેર બરાબર. હવે આ છે ને એટલો ઓકવર્ડ ક્વેશ્ચન છે કે આની જો તમે એકચ્યુઅલ ગણતરી કરવા જાઓ ને તો બહુ લાંબુ થાય, બહુ એટલે અતિશય લાંબુ થાય. પણ જો તમે આના અંદર સહેજ મગજ લગાવો કે જો a = 3x અને b = 2y જો હું કહી દઉં બરાબર, તો a - b બરાબર કેટલા કીધા છે મને 11 કીધા છે. ઓકે, હવે જુઓ મારે આ જે વેલ્યુ જોઈએ છે એ શું છે 27x³ - 8y³ છે કે નહીં.
મારે આની જ વેલ્યુ શોધવી છે ને, આને છોડ દો, તેલ પીવા ગયું. મારે તો કિંમત આની જ જોઈએ છે. એટલે કે આને હું આવું લખી શકું કે આ શું છે બેઝિકલી એક ક્યુબ છે કે નહીં? આ શું છે બેઝિકલી એક ક્યુબ છે કે નહીં? કેમ જુઓ, 3x નો ક્યુબ કેટલો થાય? 3 નો ઘન 27, x નો ઘન x ક્યુબ. અને આ શું છે? y ક્યુબ. y ક્યુબ આઈ મીન b ક્યુબ. આનો ઘન થયો 2 નો ઘન 8, y નો ઘન y ક્યુબ. બરાબર. તો 8y ક્યુબ મીન્સ વોટ? b ક્યુબ. તો આ a ક્યુબ માઇનસ b ક્યુબ ની જ ફોર્મ્યુલા બની ને. તો a ક્યુબ માઇનસ b ક્યુબ એટલે શું હોય? તો કે a માઇનસ b કૌંસમાં a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર. બસ આટલી કિંમતો મૂકવાની હોય. તો હવે આની કિંમતો મૂકીને સાદુરૂપ આપવામાં, આનું સાદુરૂપ આપતી વખતે તમારે આની જરૂર પડશે અને પછી એનું સોલ્યુશન લાવવું પડશે અને બધી બહુ મગજમારી થશે. પણ બેઝિકલી આ બેનો શું થાય છે? ગુણાકાર જ થાય છે ને. તો a માઇનસ b એટલે તો કેટલા આપેલા છે? 11 જ છે ને. તો 11 કૌંસમાં a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર, આવું કંઈક સાદુરૂપ બનવાનું. બરાબર. a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર ગુણ્યા કેટલા થશે? 11 થશે. સોરી, વચ્ચે જરાક ફોનની રિંગ તમને ડિસ્ટર્બ કરી હશે. 11 ગુણ્યા આનું જે થવું હોય થાય, પણ જવાબ 11 વડે ગુણાઈને આવે છે તો જવાબ 11 વડે ભાગી શકાય એવો બી હોવો જોઈએ ને. સમજાય છે શું કહું છું? 11 વડે જો ગુણાઈને જવાબ આવ્યો છે તો જવાબ મારો જે બી હોય એ 11 વડે નિશેષ ભાગી શકાય તેવો બી હોવો જોઈએ. બસ તો 4 ઓપ્શનમાં ખાલી એ ચેક કરો કે 11 વડે ભગાયો જવાબ કયો છે. 3 ને 0 3, 7 ને 7 14, 14 માંથી 3 ગયા મતલબ 11 હોઈ શકે છે. 3 અને 9 6 ડિફરન્સ શક્ય જ નથી. 7 ને 3 10 ને બીજા 7 ડિફરન્સ 3 પોસિબલ જ નથી. 11 અને 15 ડિફરન્સ 4 શક્ય જ નથી. એક જ છે જવાબ આવી ગયો, વાર્તા પતી ગઈ. આ બધું શું બોલ્યો છું એના માટે તમને શું આવડવું જોઈએ? ભાગાકારના નિયમો, ભાગાકારની ચાવીઓ આવડવી જોઈએ. બરાબર. અને એ જો તમને ના ખબર હોય તો આપણો પહેલો જ લેક્ચર એના ઉપર છે, ભાગાકારની ચાવીઓ છે એના ઉપર. જે વિદ્યાર્થીઓ કોઈ કોર્સમાં જોડાયા નથી એ પણ ફર્સ્ટ લેક્ચર ફ્રી હશે, એ તમે એમને પણ જોઈ શકશો. ક્લાસ 1 ના કોર્સમાં જતા રહો, એના અંદર જઈને જે ફર્સ્ટ લેક્ચર હશે એ તમે એક્સેસિબલ છે, ભલે તમે પરચેસ કર્યો હોય કે ના કર્યો હોય, જોઈ જવો. એના અંદરથી આ ક્વેશ્ચન ઉઠાવ્યું છે. બરાબર. નેક્સ્ટ જુઓ, √3 + 1/√3 - 1. તો બેઝિકલી હું એકના અંદર સાદુરૂપ તમને સમજાવું છું. એ જ સાદુરૂપ પછી બધામાં કરવાનું છે. છેદમાં તમે વર્ગમૂળ જુઓ છો, સમજો. છેદના અંદર તમે વર્ગમૂળ જુઓ છો તો આ વર્ગમૂળ કાઢવાના 2-3 જ રસ્તા હોય. એક રસ્તો હોય કે બે બાજુ વર્ગ કરી નાખો. બરાબર. બે બાજુ વર્ગ કરશો તો પણ એના અંદર તકલીફ શું થશે કે સામેની સાઈડની વેલ્યુ ખબર તો હોવી જોઈએ ને, તો છે જ નહીં. બરાબર. એટલે એ નીકળી ગયો રસ્તો. બીજું, કરણી લઈ શકાય. કરણી લઈ શકાય એટલે કે કરણી એટલે શું? તો કે આની અપોઝિટ વેલ્યુ √3 + 1 એના વડે આને ગુણો, અંશ અને છેદ બંનેને. અંશ અને છેદ બંનેને. તો આ બેઝિકલી શું થયું? a - b * a + b બન્યા કે નહીં? એટલે કે a² - b² બનશે કે નહીં? તો a² એટલે √3 નો વર્ગ એટલે 3 અને -b² એટલે 1 નો વર્ગ 1. તો 3 - 1 that is 2. સમજાય છે? 3 - 1 that is 2. તો જો તમે આ વસ્તુને સમજી શકતા હો તો આ મેં ખાલી છેદની વાત કરી છે. આ છેદની વાત કરી છે. અંશ હજી ઊભો રહેશે. અંશમાં શું થશે? √3 + 1 નો હોલ સ્ક્વેર. √3 + 1 નો હોલ સ્ક્વેર. √3 + 1 નો હોલ સ્ક્વેર. બરાબર. આ તો રહેશે જ. પણ છેદમાં જે આ તકડો હતો, આઈ મીન રૂટ વાળી વેલ્યુ હતી, એ મારામાંથી શું થઈ ગઈ? એલિમિનેટ થઈ ગઈ, નીકળી ગઈ, જતી રહી. અને છેદમાંથી જ્યારે રૂટ નીકળી જશે પછી તમે અંશનું સાદુરૂપ આપી શકશો અને એની કેલ્ક્યુલેશન થઈ શકશે. બરાબર. તો સમજો, હવે જો આ જ વસ્તુને હું દરેક જગ્યાએ ફોલો કરવા જાઉં છું અને દરેક જગ્યાએ એને રિપીટ કરવા જઈએ તો સમજો, આને જો તમને ખબર પડી હોય તો હવે બાકીનું બધું મોડે જ થશે. જુઓ, આની કરણી શું લીધી આપણે? √3 + 1. બરાબર. કરણી એટલે શું? બેઝિકલી આની આ જ સંખ્યાઓ ખાલી સાઇન ઇન્વર્સ કરી હોય, સાઇન ચેન્જ કરી હોય. તો તમે સમજો, એની સાઇન ચેન્જ કરીને વેલ્યુ લખી છે તો નીચે √3 + 1 આવે છે, એના કારણે નીચે 2 બચે છે, પણ ઉપર શું થઈ જાય છે? √3 + 1 નો હોલ સ્ક્વેર થઈ જાય છે. તો અહીંયા ઉપર √3 + 1 નો હોલ સ્ક્વેર છેદમાં શું બચ્યું? 2. હવે જો આ જ વસ્તુને આગળ કરો તો અહીંયા √2 + 1 ની કરણી લેવી પડશે. તો ઉપર શું થઈ જશે? √2 + 1 નો હોલ સ્ક્વેર છેદમાં
એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર જ બનવાના, એટલે કે √2 નો સ્ક્વેર 2 માઇનસ 1 સ્ક્વેર એટલે 1, 2 માઇનસ 1 એટલે 1, √3 માઇનસ 1 અપોન √3 પ્લસ 1, તો √3 પ્લસ 1 જે છે, √3 પ્લસ 1 જે છે એમાં શું થશે, √3 માઇનસ 1 ની કરણી એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર એટલે કે 3 માઇનસ 1 દેટ ઇઝ 2, તો અહીંયા 2 બચશે અને ઉપર √3 માઇનસ 1 નો હોલ સ્ક્વેર થઈ જશે પ્લસ નીચે અહીંયા √2 માઇનસ √2 નો સ્ક્વેર માઇનસ 1 નો સ્ક્વેર દેટ ઇઝ 2 માઇનસ 1 દેટ ઇઝ 1 અને ઉપર √2 માઇનસ 1 નો હોલ સ્ક્વેર છે, બરાબર. તમને ખબર ના પડી હોય કે હું આ બધું શું બોલી રહ્યો છું, તો દરેક સ્ટેપમાં આ કરણી લીધી છે અને મોઢે જ થઈ શકવી જોઈએ, બરાબર. આ દરેક વખતે લખવાનું ના હોય, આ 4 વખત આ ગણતરી નથી કરવાની, સિંગલ ટાઈમ કરો અને એ ફોર્મેટને ફોલો કરો. ઓકે, જો √3 પ્લસ 1 નો હોલ સ્ક્વેર અપોન 2 છે. હવે અહીંયા છેદમાં બધામાં જો મારે 2 લસા કરી નાખવો હોય, મારે છેદમાં બધામાં 2 લસા કરી નાખવો હોય તો શું થઈ શકે, અથવા તો 2 લસા ના કરો તો શું થાય, જુઓ √3 નો વર્ગ 3, 1 નો વર્ગ 1 પ્લસ 2 √3 એટલે કે 3 પ્લસ 1 પ્લસ 2 √3 બરાબર અપોન 2 છે. અહીંયા √2 નો વર્ગ 2, 1 નો વર્ગ 1 પ્લસ 2 √2 પ્લસ √3 નો વર્ગ 3, 1 નો વર્ગ 1 માઇનસ 2 √3 માઇનસ 2 √3 અને આગળ √2 નો વર્ગ 2, 1 નો વર્ગ 1 માઇનસ 2 √2 બરાબર. ખાલી આના છેદમાં પાછું શું આવશે, આના છેદમાં પાછું શું આવશે, બગડો આવશે. અહીંયા તો છેદમાં 1 જ છે એટલે લખવાની જરૂર નથી. 3 ને 1 4 થઈ ગયા, તો 4 પ્લસ 2 √2 હોલ ડિવાઇડ બાય 2 એટલે શું બનશે, 2 પ્લસ √3 બનશે. ખબર પડી શું થયું, આવું થયું. 3 ને 1 4, 4 પ્લસ 2 √3 છે અપોન 2 છે, ઉપરથી બગડો કોમન લઈ લઉં તો બચ્યું શું, 2 પ્લસ √3 બચ્યા અને નીચે 2 બચ્યા, 2 2 ગયા તો બચ્યું શું, 2 પ્લસ √3 બરાબર. અહીંયા આગળથી 2 ને 1 3 પ્લસ 2 √2, અહીંયા આગળથી 3 ને 1 4 ના અડધા 2 માઇનસ 2 √3 ના અડધા √3 પ્લસ 2 પ્લસ 1 3 માઇનસ 2 √2 બરાબર 2 √2. હવે જુઓ પ્લસ 2 √2 માઇનસ 2 √2 કેન્સલ આઉટ નીકળી ગયા, પ્લસ √3 માઇનસ √3 કેન્સલ આઉટ નીકળી ગયા. તો 2 ને 3 5 ને 2 7 ને 3 10 જવાબ આવી ગયો 10, એ આન્સર છે. સિમ્પલ. કરણી લેતા આવડવું જોઈએ બસ, પછી તો બધો સાદુ રૂપનો ખેલ છે. નેક્સ્ટ જુઓ, બહુ જ સહેલો દાખલો છે, અતિશય સહેલો દાખલો છે. પહેલા જ્યારે વર્ગમૂળના અંદર વર્ગમૂળ આ ફોર્મેટ આપી દે છે તો આપણે હંમેશા અંદરથી બહાર તરફ જવું પડે. તો 225 નું વર્ગમૂળ 15, તો 15 વત્તા 154 એટલે કે 169. 169 નું વર્ગમૂળ કેટલું, 13, તો 13 વત્તા 15 612 એટલે 15 625 નું શું પૂછ્યું છે, ઘનમૂળ. 15 625 નું ઘનમૂળ આમ તો જોઈને ખબર પડવી જોઈએ કે ભાઈ 25 થાય, બરાબર. ના ખબર પડતી હોય ઇટ્સ ઓકે, 3 આંકડા ગયા 15, 15 થી નાની સંખ્યા જેનું ઘનમૂળ ખબર 8, 8 નું ઘનમૂળ 2, 5, 5 હોય ત્યારે જો જવાબ આવી ગયો 25. આ શું બોલું છું એ ખબર ના પડતી હોય તેનો મતલબ કે તમે ઘનમૂળ કરતા મારી જોડે નથી શીખ્યા, બરાબર. શીખવાની જરૂર છે, બરાબર. બાકી ઘનમૂળો મોઢે જ થાય, જવાબ આવી ગયો ઇન શોર્ટ 25. ઓકે, નેક્સ્ટ જુઓ. The next term of the sequence, પછી એક સિક્વન્સ આપેલી છે 2 3 6 7 14, ખબર નહીં. એકચ્યુઅલી આ રીઝનિંગ નો ક્વેશ્ચન છે, આ ભૂલમાં અહીંયા લઈ લીધો, વાંધો નહીં. +1 છે ઇન્ટુ 2 છે, +1 છે ઇન્ટુ 2 છે, તો આ એક ફિક્સ પેટર્ન બની ને, પહેલા +1 પછી ઇન્ટુ 2 પછી +1 પછી ઇન્ટુ 2, તો હવે શું આવશે, +1 આવશે. તો 14 ને 1 15 જવાબ આવી ગયો, ખાલી જગ્યા હોય તો જવાબ 15 પૂરું. સિમ્પલ. If the percentage profit calculated on selling price and article is 20%, then percentage of profit calculated on cost price will be. બહુ મસ્ત સવાલ છે. જો સેલિંગ પ્રાઇસ જો મારી સમજો કે 100 ધારી લઉં છું, આ મારી સેલિંગ પ્રાઇસ છે અને એ 20% એના ઉપર જો મારો નફો છે એટલે કે આમાંથી 20% બાદ કરો તો બચે કેટલા, 80. તો આ મારા માટે શું બની ગઈ કહેવાય, કોસ્ટ પ્રાઇસ કહેવાય. હવે જો એમ કહે છે કે જો હું સેલિંગ પ્રાઇસ ઉપર નફો લઉં ને તો મને 20% નફો, સેલિંગ પ્રાઇસ પર નફાની ગણતરી કરું છું
તો મારો નફો છે 20%, જે એકચ્યુઅલી ખોટું છે. સેલિંગ પ્રાઇસ ઉપર નફાની ગણતરી ના થાય. નફાની ગણતરી કોના ઉપર થાય? કોસ્ટ પ્રાઇસ ઉપર થાય. તો હવે શું કહે છે? ધ પર્સન્ટેજ ઓફ પ્રોફિટ કેલ્ક્યુલેટેડ ઓન કોસ્ટ પ્રાઇસ વિલ બી. તો કોસ્ટ પ્રાઇસ ઉપર એટલે કે 80 ઉપર. તો 80 ની વસ્તુને 100 માં વેચી તો નફો કેટલા રૂપિયા કર્યો કહેવાય? 20 રૂપિયા નફો. પણ એ 20 રૂપિયા હવે તમે કોના ઉપર ગણશો? 80 ઉપર. તો 80 એ 20 રૂપિયા નફો છે. તો 100 એ કેટલો? સિમ્પલ. ચોથો ભાગ 25% આન્સર છે. 25% આન્સર છે. જવાબ સી. સિમ્પલ. નેક્સ્ટ જુઓ. આપણે આવું જ ક્વેશ્ચન એક આગળના મોક ટેસ્ટમાં પણ કરી ગયા હતા. શું કરવાનું હોય? લોએસ્ટ પાવર જે બધામાં કોમન છે ને કોમન કાઢી લો. 2 ની 71 ઘાત કોમન, તો બચ્યું શું અહીંયા? 1 + 2 અહીંયાથી કશું નથી, મતલબ 1 બચે છે. બરાબર. હવે 71 ઘાત નીકળી ગઈ, મતલબ 1 ઘાત બચી, 2 ઘાત બચી, 3 ઘાત બચી. આપણે આનું લોજિક આગળના એક મોક ટેસ્ટના પેપરમાં જોઈ ગયા છીએ, એટલે હું ફરી સમજાવતો નથી. તો અહીંયા શું બચ્યું? 1 + 2 + 4 + 8 × 2^71. અને 8 ને 4 12 ને 2 14 ને 1 15, તો 15 × 2^71. હવે સમજો 15 × 2^71 બને છે. હવે ના 15 અહીંયા આપ્યા છે, ના તગડો આપ્યો છે, ના પાંચડો આપ્યો છે, ના બગડો આપ્યો છે. પણ એક વસ્તુ સમજો ને કે ભાઈ જો સંખ્યા 15 છે ને એની જોડે 2 ની ગમે તેટલી ઘાત છોડો, એક ઘાત તો અલગ કહેવાય ને. અને આવું લખી શકાય ને? 2^70 × 2 × 15 આવું લખાય કે નહીં? બરાબર. તો 15 દુ કેટલા થઈ ગયા? 30 થઈ ગયા. મતલબ મારો જવાબ જે આવો એ આવે. આવું લખાય. તો 2^70 × 30 મતલબ જવાબ જે આવો એ આવે. 30 વડે તો ભગાય એવું બને જ ને. 30 વડે ભગાય એનો મતલબ 3 વડે ભગાય નથી. ઓકે. 10 વડે ભગાય. બરાબર. 10 આપેલા છે. જવાબ થઈ ગયો 10. નેક્સ્ટ જુઓ. ધ ગ્રેટેસ્ટ અમોંગ ધ નંબર્સ. આ બી આપણે ગણી કાઢેલું છે. આને 2 ની 1/2 પાવર કહીશું, આને 3 ની 1/3 પાવર કહીશું, આને 5 ની 1/4 પાવર કહીશું, અને 6 ની 1/6 પાવર કહીશું. આ ટાઈપનો કન્સેપ્ટ આપણે ગણી ગયેલા છીએ, એટલે હું એના લોજિક ફરી નથી સમજાવતો. ફટાફટ કરીએ છીએ. 2 3 4 6 લસા લઈ લીધો 12. તો આ થઈ જાય છે 1/12. જે લોકો મારી જોડે ભણ્યા છે, કોર્સમાં કોઈ પણ કોર્સમાં જોડાયેલા છે, આ ક્વેશ્ચન મેં કરાયેલા હોય તો આની શોર્ટકટ મેં શીખવાડેલી છે, એ જ કરવાની. આ ગણું છું એ નહીં કરવાની. બરાબર. સોરી, અહીંયા 6 થઈ જાય. તો આ થઈ જશે 3/12, આ થઈ જશે 2/12. ઓકે. હવે જુઓ 2 ની 6 ઘાત. 2 ની 6 ઘાત એટલે 2 દુ 4 દુ 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64, એટલે કે આને તમે 64 પાવર 1/12 લખી શકો છો. 3 ની 4 ઘાત એટલે 3 તરી 9 તરી 27 તરી 81, એટલે 81 ની 1/12 ઘાત લખી શકો છો. 5 ની 3 ઘાત એટલે કે 125 ની 1/12 ઘાત લખી શકો છો. અને 6 નો વર્ગ એટલે કે 36 ની 1/12 ઘાત લખી શકો છો. શું પૂછ્યું છે? ગ્રેટેસ્ટ નંબર. ઘાત બધાની સરખી જ છે, તો જેનો આધાર મોટો એ સંખ્યા મોટી, જેનો આધાર નાનો એ સંખ્યા નાની. મેં કેમ આવું બધું કર્યું? આધાર સરખા બનાવવા. આમાંથી આ કઈ રીતે આવ્યું? તો કે આવું આગળ પણ આપણે એક સવાલ કર્યો છે, અને થોડુંક મેં ડિટેલમાં ડેપ્થમાં સમજાયેલો, એ જોઈ જજો. એટલે પછી આ જજો તો જ ખબર પડશે. બરાબર. આગળના મોક ટેસ્ટમાં બી આવો ક્વેશ્ચન આવેલો જ છે. સેમ ટુ સેમ ટાઈપ ક્વેશ્ચન છે. આધાર કોનો સૌથી મોટો છે? અહીંયા જુઓ 125. 125 મતલબ કે મારી સંખ્યા 5^1/4. તો હવે શું કીધું છે? ગ્રેટેસ્ટ નંબર 5, આઈ મીન 5^1/4. 5^1/4 એટલે કે ચતુર્થ મૂળમાં 5. ડી એ મારો જવાબ થાય. આ સંખ્યા સૌથી મોટી છે. ચોથા ડી ઓપ્શનમાં છે. જવાબ ડી થશે. ઓકે. The sides of a quadrilateral are in the ratio 3:4:5:6. quadrilateral એટલે કે 4 બાજુઓ ધરાવતો કોઈ એક આકાર છે, જેની અંદર બાજુઓ આપણને આપેલી છે 3:4:5:6 and its perimeter is 72. પેરીમીટર એટલે શું? કોઈ પણ ડાયાગ્રામ માટે પેરીમીટર એટલે તેની બધી જ બાજુઓનો સરવાળો. બસ, તો પતી ગયું. 3:4:5:6 જો મારો રેશિયો છે અને 72 જો મારો પેરીમીટર છે, તો એનો મીનિંગ કે 72 ને મારે આ રેશિયોમાં વહેંચી કાઢવું તો મને મળી જાય બધી શું હોય તે ક્વોડ્રિલેટરલની બધી બાજુઓના માપ હોય. 3 ને 4 7 ને 5 12 ને 6 18, એટલે કે 72 ને 18 ભાગમાં વહેંચવું. 18 ચોક 72, 18 દુ 36 દુ 72, 18 ગુણ્યા 4 72. તો એક ભાગની વેલ્યુ 4 થઈ ગઈ. તો શું પૂછ્યું છે? લેન્થ ઓફ ધ ગ્રેટેસ્ટ સાઈડ. તો આ જ ગ્રેટેસ્ટ સાઈડ હોય ને, એક સાઈડ 4 હોય તો 6, એક ભાગની વેલ્યુ 4 હોય તો 6 ભાગની કેટલી? 6 ચોક 24. મારો જવાબ થશે 24. એ આન્સર છે. સિમ્પલ. નેક્સ્ટ જુઓ.
Two numbers are in the ratio of 3:5. If each number is increased by 10, the ratio becomes 5:7. The smaller number is. જો પહેલા રેશિયો 3:5 હતો અને પછી if each number is increased by 10, then the ratio becomes 5:7. જો અહીંયા ગેપ કેટલો છે? 2 નો છે. અહીંયા બી ગેપ કેટલો છે? 2 નો છે. બે સેમ છે. બંનેમાં થઈ રહેલો વધારો કે ઘટાડો એ પણ કેવો છે? સેમ જ છે. બંનેના અંદર જે ઇન્ક્રીમેન્ટ થઈ રહ્યું છે કેટલું થઈ રહ્યું છે? બંને બાજુ 10 નું ઇન્ક્રીમેન્ટ થઈ રહ્યું છે. ઇફ ઈચ નંબર ઇઝ ઇન્ક્રીઝ બાય 10, બરાબર. બંનેમાં થઈ રહેલો વધારો પણ કેવો છે? સેમ છે. બસ તો ડાયરેક્ટ આ જ વેલ્યુ સમજવાની કે 3 થી 5 એટલે કેટલા વધ્યા? 2 વધ્યા. 2 ક્યારે વધ્યા? જ્યારે એકચ્યુઅલમાં 10 વધ્યા. તો 2 ની વેલ્યુ 10 છે તો 1 ની વેલ્યુ કેટલી હોય? 5 હોય ને 1 ની વેલ્યુ 5 હોય તો પૂછ્યું શું છે? સ્મોલર નંબર એટલે કે 3 કે 5? સ્મોલર નંબર ઇઝ 3. તો 1 ની વેલ્યુ 5 હોય તો 3 ની વેલ્યુ 15 હોય. જવાબ આવી ગયો સી, વાર્તા પૂરી. હવે આ એને જ સમજાશે જે ક્લાસ 1-2 ના કોર્સમાં ઉંમર આધારિત પ્રશ્નો રેશિયો વાળા પ્રશ્નો જે છે એના અંદર મેં આ લોજિક સમજાયેલું છે કે આવું કઈ રીતે થાય છે. એક રેશિયો પરથી બીજો રેશિયો બનતો હોય અને આ વસ્તુ બે જગ્યાએ કામ લાગે. એક રેશિયો ચેપ્ટરમાં અને બીજા ઉંમર આધારિત પ્રશ્નોમાં કે એક રેશિયો આપ્યો હોય, બીજો રેશિયો આપ્યો હોય, ત્રીજો રેશિયો શોધવો હોય, એવા ટાઈપના ક્વેશ્ચન્સ એવા બધા જે આપણે ભણ્યા હતા એના અંદર મેં આ લોજિક સમજાયેલું છે. આપણે રેશિયોમાં આનું લોજિક છે અને પછી એની એપ્લિકેશન એનો ઉપયોગ એ આપણે રેશિયોમાં બી કર્યો છે, ઉંમરવાળા પ્રશ્નોમાં બી કર્યો છે, બરાબર. બંને ચેપ્ટરમાં કરેલો છે. જે નથી ભણેલા સિમ્પલ વસ્તુ હવે ડાયરેક્ટ આને સમજો કઈ રીતે કહે છે કે 2 numbers are in the ratio of 3:5. તો પહેલી સંખ્યા 3x અને બીજી સંખ્યા 5x બને. પહેલી સંખ્યા 3x અને બીજી સંખ્યા 5x બને. બંનેમાં થઈ રહેલો વધારો કેટલો છે? 10 જ છે. તો 3x + 10 upon 5x + 10 બરાબર કેટલા કીધા છે મને? 5:7 એટલે કે 5/7. સમજો આ બી લખવાનું ના હોય, આ મોઢે જ થાય. 2 નો ગેપ. ઓકે. તો 3 થી 5 એટલે 2 વધ્યા. 2 ની વેલ્યુ 10 છે તો 1 ની વેલ્યુ 5 હોય ને 1 ની વેલ્યુ 5 હોય તો 3 ની વેલ્યુ 15 હોય. જવાબ આવી ગયો તો સીધો જ, બરાબર. કોઈ જ ગણતરી આ ખાલી આ બી યાદ કરાવવા લખી છે, બાકી એની બી જરૂર નથી. તો પહેલી સંખ્યા 3x એમાં 10 ઉમેર્યા, બીજી સંખ્યા 5x એમાં 10 ઉમેર્યા, તો બનતો રેશિયો આવો કંઈક હોવો જોઈએ. અપૂર્ણાંકમાં દર્શાવીએ તો, અને રેશિયો મને 5:7 માં આપેલો તો એને બી અપૂર્ણાંકમાં દર્શાવીએ તો 5/7 થઈ જવો જોઈએ. ઓકે. હવે ચોકડી ગુણાકાર, ક્રોસ મલ્ટિપ્લિકેશન, ચોકડી ગુણાકાર ક્રોસ મલ્ટીપ્લાય કરો અને ક્રોસ મલ્ટીપ્લાય કરીને સાદું રૂપ આપતા જાઓ એટલે x બરાબર તમને x બરાબર આની વેલ્યુ મળશે તમને 5 અને x બરાબર 5 મળશે એટલે કે અહીંયા મૂકશો 5 તરીને 15 જવાબ આવશે, બરાબર. સાદું રૂપ જાતે કરજો. આ એની એકચ્યુઅલ બુકિશ મેથડ છે, બરાબર. જે લોકો આ નથી ભણેલા આ બી સાચું જ છે, ખોટું નથી, પરફેક્ટ છે, ગણી શકાય. ઓકે. A shopkeeper marks the price of an item keeping 20% profit. સમજો કે 100 રૂપિયા કિંમત હતી ને 20% નફો લઈ રહ્યો છે તો 20 રૂપિયા નફો લે છે, મતલબ કે કિંમત મારી 120 રૂપિયા થવી જોઈએ. ઓકે. હવે શું કહે છે? if he offers a discount of 12 integer 1/2%, એટલે કે 12.5% એટલે શું? આપણે હમણાં થોડી વાર પહેલા જ વાત થઈ હતી આ પેપરમાં કે આગલા પેપરમાં આઈ ગેસ કે 12.5% નો મીનિંગ શું છે? આ 12.5% નો મીનિંગ શું છે? 8મો ભાગ. તો આનો 8મો ભાગ એ મારા માટે ડિસ્કાઉન્ટ બને કે નહીં? 12.5% શોધવા નહીં બેસવાના, ડિવાઈડ બાય 8 કરી દેવાના. 8 વડે ભાગો, 8 એકા 8 બચ્યા 4 40, 8 પંચા 40. તો 15 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું એટલે કે માઇનસ થશે તો બચ્યા કેટલા? 105. 100 રૂપિયાની વસ્તુ 105 માં વેચાય છે, મતલબ કે શું થયું કહેવાય? મને 5% નો નફો થયો કહેવાય. 5% નો નફો અથવા તો પ્રોફિટ અથવા તો ગેઇન, જે કોઈ શબ્દો બધા અલગ અલગ છે, વાર્તા મુદ્દે સેમ છે કે 5% નો મને શું થયું કહેવાય? ગેઇન થયો કહેવાય. ઓકે. તો આ આપણું મોક ટેસ્ટ નંબર 6 પતી ગયું. ઓકે. નેક્સ્ટ વિડીયોમાં મળીએ મોક ટેસ્ટ નંબર 7 અને 8 ના સોલ્યુશન સાથે. ત્યાં સુધીમાં એ પેપરો સોલ્વ કરી દો, એના પછી જ સોલ્યુશન જોવું. ઓકે. મળીએ ત્યારે. થેન્ક યુ સો મચ.